જામનગર નજીકની રિલાયન્સ રિફાઇનરી ઉપરાંત જિલ્લા સેવા સદન અને ખોડિયાર કોલોની રોડ પરના ક્રિસ્ટલ મોલ ખાતે કમાન્ડો અને સ્થાનિક વિભાગોની મદદથી મોકડ્રીલની કવાયતો યોજવામાં આવી છે। રિલાયન્સ રિફાઇનરી ખાતે 23મી ફેબ્રુઆરીએ સાંજે 7:40 કલાકે આતંકી હુમલો થયા અંગેની જાણ જિલ્લા કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોની ટીમ રિલાયન્સના આરવી ગેટ નજીક ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી। આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ, ફાયર, આરોગ્ય વિભાગની ટીમો, પોલીસ તંત્ર, ક્યુઆરટી અને ડિઝાસ્ટરની ટીમો દોડી હતી। આ કવાયતના ભાગરૂપે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આજુબાજુના વિસ્તારમાંથી લોકોને નજીકના આશ્રય સ્થાને લઈ જવામાં આવ્યા હતા। આ સમગ્ર કવાયત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા દળો, ચેતક કમાન્ડો, CISF, ક્યુઆરટી તેમજ કાઉન્ટર ટેરરિઝમની વિશેષ ટીમ દ્વારા સંકલિત કામગીરી કરી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ તત્વોની ઓળખ તથા તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ સમગ્ર કવાયતને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે NSG દ્વારા જામનગરમાં આ પ્રકારની મોકડ્રીલ પ્રથમ વખત યોજાઈ હતી। આ કવાયતમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે રિફાઇનરીમાં 4 આતંકવાદીઓ હુમલો કર્યો છે, જેમાં 10 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા તેમજ તે પૈકી 9 બચાવી લેવામાં આવ્યા છે અને એકનું મોત નીપજ્યું છે। આ કવાયતમાં જાહેર કરવામાં આવ્યું હતું કે 4 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને 2 કમાન્ડો શહીદ થયા છે। રિલાયન્સ રિફાઇનરી ખાતે આ કવાયત 23મી ફેબ્રુઆરીએ સાંજે 7:40 થી 24 ફેબ્રુઆરી વહેલી સવારના 3:19 વાગ્યા સુધી ચાલુ રહી હતી। કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ માટેની તમામ કામગીરીઓ યુદ્ધના ધોરણે પૂરી પાડવામાં આવી હતી। આ તકે NSGએ સફળ તાલીમનું પ્રદર્શન કર્યું હતું। આ મોકડ્રીલ બાદ સરુસેક્શન રોડ ખાતે આવેલી જિલ્લા સેવા સદન કચેરીમાં બીજા માળે તથા ખોડિયાર કોલોનીમાં આવેલ ક્રિસ્ટલ મોલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની આ મોકડ્રીલ યોજવામાં આવી હતી। ગઈકાલે મંગળવારે યોજાયેલી આ મોકડ્રીલમાં 7 આતંકવાદીઓ ત્રાટક્યા હતા અને 12 નાગરિકોને બંધક બનાવ્યા છે એવો ડમી સિનારીઓ ઊભો કરવામાં આવ્યો હતો। બાદમાં NSG અને ચેતક કમાન્ડો સહિતની બધી જ ટીમોએ આ મોકડ્રીલમાં ભાગ લઈ તમામ આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને તમામ બંધકોને બચાવી લેવામાં આવ્યા હતા। ગઈકાલે મંગળવારે કલેક્ટર કચેરી ખાતે સાંજે 6:48 કલાકે શરૂ થયેલી આ મોકડ્રીલ રાતે 12:20 કલાકે પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી હતી। તે દરમિયાન 11:30 કલાકે ક્રિસ્ટલ મોલ ખાતે કવાયત શરૂ થઈ હતી, જે રાત્રિના 3:20 વાગ્યા સુધી ચાલુ રહી હતી। આ સફળ કવાયતથી જિલ્લા વહીવટીતંત્રએ સાબિત કર્યું છે કે તંત્રો કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે।